નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ નજીક નર્મદા નદીના પટમાં આશ્ચર્યજનક રીતે મીઠું પાક્યું। ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા દરિયાનું ખારું પાણી નદીના મીઠા પાણીને ભરખી ગયું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા બચાવો પદયાત્રા યોજાઈ। નર્મદા નદી સૂકી ભટ્ટ બનતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરાઈ। બાંદ્રા ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું। સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું। ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાનના પારામાં 2 દિવસમાં 2 ડિગ્રીનો ઘટાડો। બુધવારના રોજ તાપમાન 9 ડિગ્રી નોંધાતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ। આજે તારીખ 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ। ભરૂચના 532 સર્કલ ખાતે સવારે 11 કલાકે 2 મિનિટનું મૌન પાડી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। અંકલેશ્વર નજીક હાઈવે પર લક્ઝરી બસ પલટી જતા અકસ્માત। બસમાં સવાર એક મુસાફરનું મોત, 10 થી વધુ મુસાફરોને ઈજા। સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અસંખ્ય માછલીના મોત। સમગ્ર મામલે નર્મદા નિગમનું ભેદી મૌન। પુણ્ય સલીલા નર્મદા નદી મીઠા પાણી માટે જાણીતી છે, પરંતુ ભરૂચ નજીક નર્મદા તેની ઓળખ બદલી રહી છે। ભરૂચ નજીક આશ્ચર્યજનક રીતે નર્મદા નદીના કાંઠે મીઠું પાક્યું છે। પ્રથમ દ્રષ્ટિએ કચ્છના સફેદ રણની પ્રતીતિ કરાવતા આ દ્રશ્યો અસલમાં ગુજરાતના સૌથી મોટા મીઠા પાણીના જળસ્ત્રોત નર્મદા નદીના ભરૂચ નજીક આવેલ દશાશ્વમેધ ઘાટના છે। આશ્ચર્યજનક રીતે ભરૂચ નજીક નર્મદા કાંઠે મીઠું પાક્યું છે, અને તે પણ કુદરતી રીતે। નર્મદા ડેમમાંથી પૂરતું પાણી નહીં છૂટવાના કારણે નદીમાં ભરતી સમયે નદીને સમુદ્ર 50 કિલોમીટર સુધી ધકેલી દેતા સમુદ્રના ખારા પાણી જમીનમાં પચે છે અને ભરતી બાદ તાપમાં બાષ્પીભવનથી મીઠું અને ક્ષાર સપાટી પર દેખાય છે। મે 2018 બાદ ચાલુ વર્ષે પણ આ બીજી વાર આવી ઘટના બની છે। ત્યારે સૌ કોઈ નર્મદા ડેમમાંથી પાણી છોડી નર્મદા નદીના અસ્તિત્વને બચાવવાની માંગ કરી રહ્યા છે। ગુજરાતમાં મીઠા પાણીના સૌથી મોટા જળ સ્ત્રોત તરીકે જાણીતી પાવનસલીલામાં નર્મદા ભરૂચ નજીક તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહી છે। ભરૂચ નજીક નર્મદા નદીનો આ કિનારો છે, જ્યાં આશ્ચર્યજનક રીતે મીઠું પાક્યું છે। દરિયાનું ખારું પાણી 30 કિલોમીટર સુધી નદીમાં ભળે છે, જેના કારણે નદીના પટ પર ખારાશની ચાદર છવાઈ જાય છે। વર્ષ 2018થી સતત આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આમ છતાં સરકાર દ્વારા આ અંગે કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી। ભરૂચ નજીક નર્મદા નદીને ખળખળ વહેતી રાખવા છેલ્લા ઘણા સમયથી વિવિધ સંગઠનો અભિયાન પણ ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર તેઓની વાતને ધ્યાન પર લેતી નથી અને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે વહેલામાં વહેલી તકે નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તે અત્યંત જરૂરી છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। અંકલેશ્વર નજીક હાઈવે પર લક્ઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર એક મુસાફરનું મોત નીપજ્યું, જ્યારે 10 થી વધુ મુસાફરને ઈજા પહોંચી। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। ખાનગી બસ માઉન્ટ આબુથી સુરત તરફ જઈ રહી હતી। તે દરમિયાન નિલેશ ચોકડી ઓવરબ્રિજ પાસે લોખંડની એંગલ પડી હોય બસ ચાલકે અચાનક બ્રેક મારી હતી, જેમાં બસ પલટી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર 10 થી 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી, જે પૈકી એક મુસાફરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા। અકસ્માતના પગલે સવારના સમયે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાઈવે પર મોટી એંગલો પડેલી હોવાથી એને સેફટી આપી ઊભો હતો। એ સમયે ઓવર સ્પીડમાં આવતી ટ્રાવેલ્સ સ્થળ ઉપર પલટી મારી ગઈ હતી અને એમાં 10 થી 15 વ્યક્તિ સામાન્ય ઇન્જરી થઈ હતી। એક વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો, તેમજ એક લેડીઝને ગંભીર ઈજા થઈ હતી। 108માં રવાના કરી એમને, અને સ્થળ ઉપર પોલીસ તેમજ આઈઆરબી ક્રેન્ક એમ્બ્યુલન્સ સ્થળ ઉપર 108 આવી ગયા હતા। ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બની રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજ રોજ નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નજીક નર્મદા નદી તેના અસ્તિત્વ સામે જંગ લડી રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બની રહી છે, ત્યારે કોંગ્રેસ મેદાનમાં આવી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।
શહેરના બંબાખાના વિસ્તારમાંથી નીકળેલ કોંગ્રેસની પદયાત્રા વિવિધ વિસ્તારોમાં થઈ જાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. 7 કિલોમીટરની પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો, માછીમારો તેમજ ભજન મંડળીઓ જોડાઈ હતી અને નર્મદા નદીને જીવંત રાખવા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા ભરૂચ નજીક નર્મદા નદી અસ્તિત્વ સામે જંગ લડી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. પરિમલસિંહ, શું છે આ યાત્રાનો મુખ્ય હેતુ અને તમારી શું માંગણી છે? ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સોસાયટી આજે વેજલપુરથી લઈને ગાયત્રી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉજાગર કરવા માટે જે રીતે નર્મદાના નીર સુકાઈ રહ્યા છે, જ્યારે આજે પરિક્રમાવાસી માટે એક દુઃખની ઘટના છે કે લાખો હિન્દુ મંદિરો આવેલા છે. આસ્થાનો સવાલ છે. આગામી દિવસોમાં જન્મ જયંતિ આવતી હોય, આવા બધા પ્રોગ્રામો દીપ પ્રાગત્યના થતા હોય, ત્યારે આ નર્મદાના નીર સુકાઈ રહેલા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારને પાણી છોડવાના મુદ્દા ઉપર આજે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કરેલું છે. આપણી સાથે વિકીભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું માંગણી છે તમારી આજે યાત્રા થકી? આ યાત્રા થકી અમારી માંગણી છે કે નર્મદા જયંતિ પહેલાં પાણી છોડવામાં આવે અને નર્મદા જયંતિ માટે જ નહીં, કાયમી માટે આ પાણી હોવું જોઈએ. કારણ કે આપણે વર્ષોથી જોઈ રહ્યા છે કે ભાઈ નર્મદાજી આટલી વિશાળ નદીના રૂપમાં ઓળખાય છે અને ભરૂચની ઓળખ પણ માં નર્મદાથી છે. તો ભાજપના જે સત્તાધીશોને મારું એ કહેવું છે કે ભાઈ તમે વહેલી તકે પાણી છોડો અને કાયમી માટે આ પાણી રાખવા અમે માંગ કરીએ છીએ. જે નર્મદા કંટ્રોલ ઓથોરિટી છે, જેની બેજવાબદારીના કારણે આજે આપણી નર્મદાની આ હાલત છે અને એની જ પાસે અમને પાછું જવાનું કહ્યું છે. અમે જોઈએ છીએ આગળ શું થઈ શકે છે આ બાબત ઉપર. માં રેવાના જર આપણે રણ સુધી પહોંચાડી રહ્યા, પણ રેવા રણ બની છે એ જો આ શાસકોના મગજમાં આવે તો આનો ઉકેલ આવશે. માં નર્મદાના રેવાના નીર આપણે રણ સુધી પહોંચાડીએ છીએ, પરંતુ નર્મદા નદી જ આજે રણ બની ગઈ છે. ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ સતત નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ કરી રહી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. બાંદ્રા ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. રેલવે વિભાગ દ્વારા બાંદ્રા ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજરોજ સવારે બાંદ્રા ઝાંસી સુપરફાસ્ટ ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન પર આવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડીઆરએમ દેવેન્દ્રસિંહ, ભરૂચ સ્ટેશન માસ્તર ડીકે રાજુલ તેમજ ભાજપના પદાધિકારીઓએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ ફાળવવા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયોએ સાંસદ મનસુખ વસાવા સમક્ષ માંગ કરી હતી. મનસુખ વસાવાએ આ અંગે રેલવે મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયો વતન જવા આ ટ્રેનનો લાભ મેળવી શકશે. અને ત્યાર પછી ઉત્તર ભારતીયોની બીજી એક માંગણી હતી કે બુંદેલખંડ તરફ જતા અલગ અલગ શહેરો વિસ્તારોની અંદર, પ્રદેશોની અંદર વસતા લોકોને આ બાંદ્રા ઝાંસી ટ્રેનનું સ્ટોપેજ ભરૂચમાં મળે તો તે પણ તેમના માટે આશીર્વાદરૂપ થશે. તો આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ભારત સરકારના રેલ મંત્રી આદરણીય પિયુષ ગોયલને અમે રજૂઆત કરી અને પિયુષ ગોયલે આ રજૂઆત સાંભળી અને આજે બાંદ્રા ઝાંસી ટ્રેન છે એનું સ્ટોપેજ આજે અહીંયા આપણને મળવાનું છે. 2 મિનિટનું મૌન પાડી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ભારતના લોકોને ભારપૂર્વક અપીલ કરી હતી કે 30મી જાન્યુઆરીએ સવારે 11 કલાકે આપ જ્યાં હોવ ત્યાં 2 મિનિટનું મૌન પાડી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશો. ભરૂચના જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, ભૃગુ સાહેલી અને લાયન્સ ક્લબ ઓફ ભરૂચના વર્તમાન તેમજ પૂર્વ પ્રમુખો સભ્યો સવારે 11:15 વાગ્યે ભરૂચના હાર્દસમા 5 બત્તી ખાતે એકત્ર થયા.
11:01 થાળી વગાડી આ વિસ્તારમાંથી પસાર થતા વાહનો રાહદારીઓને જ્યાં છો ત્યાં પોતાની જગ્યાએ ઊભા રહેવા વિનંતી કરી. ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રાફિક બ્રિગેડે વાહન વ્યવહાર 2 મિનિટમાં સ્થગિત કરવામાં સહાય કરી. 2 મિનિટ બાદ પુનઃ વાહન વ્યવહાર શરૂ કરાવવામાં આવ્યો. અત્યંત શિસ્ત, સંયમ અને બાપુ પ્રત્યેની શ્રદ્ધાના દર્શન થયા. ગાંધીજીએ દાંડી સત્યાગ્રહ કરી અને લોકોની અંદર એક ખૂબ જ મોટો જુવાળ ઊભો કરી દીધેલો અને આઝાદીનું આંદોલન સર્વવ્યાપી આંદોલન બની ગયું હતું. એવા મહાન રાષ્ટ્રપિતા ગાંધીજીને અમે સત નમન કરીએ છીએ અને 2 મિનિટનું આજે મૌન પાડી અને તેમને શ્રદ્ધાંજલિ આપીશું. સાથે સાથે ગઈકાલે જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબનું 88 વર્ષની ઉંમરે નિધન થયું. તેમને પણ 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપીશું. આજે ગાંધી નિર્માણ દિન નિમિત્તે અમો લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલીના સભ્યો થકી અમો આજે 11 કલાકે 5:32 વિસ્તારમાં 2 મિનિટનું મૌન પાડી ગાંધીજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અસંખ્ય માછલીના મોત નિપજતા ખળબળાટ મચી જવા પામ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આજે ચિંતાજનક ઘટના બની હતી. અજાણ્યા કારણોસર આજે નર્મદા ડેમમાં હજારો માછલીઓના મોત થતાં માછલીઓ કિનારે અને સપાટી પર તરતી જોવા મળી હતી. આની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે માછીમારો દ્વારા માછલી પકડવા માટે અવારનવાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે. જો કે પાણી દૂષિત થયા વિના માછલીઓના મોત કેવી રીતે થઈ શકે એ એક યક્ષ પ્રશ્ન છે. જો કે આ અંગે નર્મદા નિગમ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું હતું. હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી નથી. સરદાર સરોવર ગુજરાતની જીવાદોરી કહેવાય છે અને ગુજરાતના 135 શહેરો તેમજ 9,000થી વધુ ગામડાઓને પીવાનું પાણી તેમજ 14 લાખ હેક્ટરથી વધુ જમીનમાં સિંચાઈ માટે પાણી વપરાય છે. ત્યારે આ પાણીના કારણે જળચર પ્રાણીઓને નુકસાન થયું છે. ત્યારે માનવી અને ખેતી માટે પણ આ પાણી નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ હંમેશની જેમ મોઢા સીવી લીધા હતા. ત્યારે આટલા ગંભીર મામલા બાદ પણ નિગમ તરફથી તકેદારી રાખવામાં આવી નથી. સરદાર સરોવર ડેમ જોવા માટે આવ્યા છે તો અત્યારે જોઈ રહ્યા છે કે ઘણી બધી માછલીઓ મૃત હાલતમાં છે. તો એની પાછળ કંઈક કારણ હશે કે પાણીની અંદર કંઈક કેમિકલ કે એવું કંઈ હોવું જોઈએ. તો એ પાણી શુદ્ધ થાય એ માટે જોવું જોઈએ અને એ પાણીની અંદર એ પાણી આપણે સિંચાઈ માટે પણ યુઝ કરીએ છીએ તો એ પાણી શુદ્ધ જાય તે માટે તપાસ કરી અને એ પાણીનું શુદ્ધિકરણ કરાવવું જોઈએ. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં ભરૂચ જિલ્લાના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર દિશામાંથી 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોના કારણે સમગ્ર દિવસ દરમિયાન ભરૂચવાસીઓ ઠૂંઠવાયા હતા. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે શીતલહેર જોવા મળી રહી છે. જોકે આવનારા 2 થી 3 દિવસમાં ઠંડીનું જોર ઘટશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચ કોર્ટે પરણિતા પાસે દહેજની માંગ કરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના મામલામાં સાસરિયાઓને 10 વર્ષ કેદની સજા અને મૃતક પરણિતાના પરિવારજનોને ₹25 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર વર્ષ 2014માં ભરૂચની અદિતિ નામની યુવતીના લગ્ન સુરતના ડેન્ટિસ્ટ ડૉક્ટર સારંગ શ્રોફ સાથે થયા હતા. જોકે લગ્ન જીવન દરમિયાન અદિતિના પતિ, સાસુ, સસરા અને ફોઈ સાસુએ તેની પાસે ₹10 લાખ અને સોનાની ચેન સહિતની વસ્તુ દહેજ પેટે માંગી હતી, જે નહીં આપતા પરણિતા ભરૂચ આવી ગઈ હતી અને ભરૂચમાં એક એપાર્ટમેન્ટ પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ બાબતનો કેસ ભરૂચના 4થા એડિશનલ સેશન જજ SP ભટ્ટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સરકારી વકીલ RJ દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી પતિ ડૉક્ટર સારંગ શ્રોફ, રમેશચંદ્ર શ્રોફ અને જમનાબેન શ્રોફને 10 વર્ષ કેદ તેમજ મૃતક પરણિતાના પરિવારજનોને ₹25 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામની સીમમાંથી રૂપિયા 1.77 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થો ભરેલ ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન ટેમ્પાનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના 1776 નંગ પાઉચનો જથ્થો, 1,77,600 અને ટેમ્પો મળી કુલ રૂપિયા 2,47,600નો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના સારંગપુર સ્થિત બાપુનગર પાસે જુગાર રમતા 8 જુગારીયાઓની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર સ્થિત બાપુનગર નજીક AR સ્ટીલની જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે જગ્યાના સંચાલક અબ્દુલ રહીમ અબ્દુલ ગફાર ખાન સહિત 8 જુગારીયાઓને ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રૂપિયા 1,82,305 અને 4 વાહનો તેમજ 6 મોબાઈલ મળી કુલ રૂપિયા 9.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે 2 મિનિટનું મૌન પાડી તેમજ બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, શાસક પક્ષના નેતા જનક શાહ તેમજ મુખ્ય અધિકારી અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાત આયોજિતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે અને આવતીકાલે સવારે 7 કલાકે દોડ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહી છે. દિવ્યાંગ દોડવીરો હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેચ્યુ પાર્ક અને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી દોડશે, જે 1 કિલોમીટરનું અંતર રહેશે. સવારે 7 કલાકે ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ફ્લેગ ઓફ આપી દોડને પ્રસ્થાન કરાવશે. ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા નેશન વિથ નમો નિબંધ સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા નેશન વિથ નમો વિષય પર ગત તારીખ 12મી જાન્યુઆરીથી 27મી જાન્યુઆરી સુધીમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર તાલુકાની 20 જેટલી શાળાના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જે બાદ બુધવારના રોજ નાલંદા વિદ્યાલય ખાતે નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ભાજપના પ્રદેશના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશના ઉપપ્રમુખ કરશનભાઈ ગોંડલિયા, ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. हमारी छवि पे कोई फर्क नहीं पड़ा और हमारे नरेंद्र मोदी जी ऐसे हैं जो कुछ उनके ऊपर कैसे भी लोग कितने घटिया कितने गलत आरोप लगाते लेकिन उनको कोई फर्क नहीं पड़ता. तो उन्होंने लिखा है तो उन्होंने 2 लाइन लिखी थी कि मैं लोग अपनी छवि के लिए मरते लेकिन मैं तो भारत की छवि के लिए मरता हूँ. नदी समा जाए वही समंदर है, जहाँ हर सर झुक जाए वही मंदिर है. युद्ध के इस कर्म भूमि में युद्ध तो बहुत है, जो हर युद्ध जीत जाए वही मोदी जैसा सिकंदर है. धन्यवाद. નમો વિથ નેશન અને આ દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીજી પર નિબંધ લેખનની સ્પર્ધા યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો છે. એના અંતિમ કાર્યક્રમમાં અને એના ઇનામ વિતરણના કાર્યક્રમમાં આજે અંકલેશ્વર ખાતે આવવાનું થયું છે અને વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદની પ્રતીતિ થઈ છે. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ઓલ સ્ટાફ મીટિંગનું આયોજન કરાયું. ભરૂચ શહેરની ABC ચોકડી સ્થિત હોટેલ રિજન્ટા ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણ અંતર્ગત ઓલ સ્ટાફ મીટિંગ યોજાઈ હતી, જેમાં વાગરા ઝઘડિયા તાલુકાની 69 પ્રાથમિક શાળાઓમાં કાર્યરત સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં રીડ ટુ ટીચના ડાયરેક્ટર મનોરંજન નાયક, પ્રોજેક્ટ ડાયરેક્ટર ધ્રુવ જોશી અને અધિકારીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આપ બધા તાળીને ધન્યવાદ છો કે ઘણા ઓર્ગેનાઇઝેશન, હું પણ આ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીને આવ્યા છું. ઘણાને એક આપણું ઘર હોય નાનું, એમાં પણ જો 5-6 જણાનું કુટુંબ હોય તો એમાં પણ વાસણ ખખડતા હોય અને આપણે જો આ 212 જણાને અલગ અલગ પ્રોગ્રામ
અલગ અલગ પ્રોગ્રામની અંદર કામ કરતા અને બધાને જો એક સૂત્રે રાખી શક્યા હોય ને તો એ આપણું છે કેન્દ્ર ભંડોળ. ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક સ્થિત ભારતીય રો હાઉસના એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ ભારતીય રો હાઉસના એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર ભવન ખાતે 23મો વહીવટી સજ્જતા સેમિનાર યોજાયો. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ભરૂચ જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર ભવન ખાતે 30મો વહીવટી સજ્જતા સેમિનાર યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ શાળાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શાળાના વહીવટને પારદર્શક કેવી રીતે બનાવવામાં આવે તે સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, ભરૂચ જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ પ્રવીણસિંહ રણા અને વિવિધ શાળાના કર્મચારીઓ તેમજ શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કેસરી જે રંગ છે એ સાચા અર્થમાં એ શહાદતનો જ રંગ છે. દેશ માટે બલિદાન આપનાર માટેનું એક પ્રતીક છે. આ યોગાનું યોગ જ ગણી શકાય. એ મારી પાસે આવ્યા કે સર આપણે વહીવટી સજ્જતા માટેની એક દિવસનો સેમિનાર રાખવો છે. એટલે તરત જ એમના મોડેથી અને મારા મોડેથી એક જ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકેનું નામ નીકળ્યું રાજગોર સાહેબ. મેં રાજગોર સાહેબ મારા આદરણીય મિત્ર પણ છે, મારા વડીલ પણ છે અને અઢી વર્ષ અમદાવાદમાં સાહેબ સાથે મળવાનું થયું નથી, પણ હવે અઢી વર્ષમાં જે લોકોલ્સ હતા એ ભરૂચની અંદર હું વેકેશન માંડતો હોય એવું લાગે છે. એટલે ભરૂચના તપોવન રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે તપોવન રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સદર કેમ્પમાં સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પંડ્યા તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સ્પોર્ટ્સની સ્પર્ધા હોય, સાંસ્કૃતિક સ્પર્ધા હોય, કોઈ પણ પ્રકારની સ્પર્ધા હોય, સતત પ્રયત્ન કરતા રહેવું એમાં જ આપણી સફળતા છુપાયેલી છે. અંકલેશ્વરના માંડવા ગામના માછી ફળિયામાં જુગાર રમાડતી મહિલા સહિત 8 જુગારીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામના માછી ફળિયામાં રહેતી શરીફબેન બશીરભાઈ ગરાસિયા ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડે છે, જેવી બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડતા સ્થળ પરથી કુલ 8 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 92,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર કોર્ટ સંકુલ જવાના માર્ગ પરથી ગેરકાયદેસર હથિયારો સાથે મહિલા સહિત એક આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ અબ્દુલ્લા રેસિડેન્સીમાં મોહમ્મદ એહઝાદ ઉર્ફે અજ્જુ મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ખોખર અને જમીલા બીબી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર વેગેનાર કાર નંબર GJ10 CG 7818 લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે તેઓની કારને અટકાવી તેમાં તલાશી લેતા કારમાંથી ચપ્પુ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. પોલીસે ઝડપાયેલ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વાલિયા તાલુકાની 3 પ્રાથમિક શાળાઓને શાળા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરાયો. ભરૂચ જિલ્લાની વિવિધ 9 પ્રાથમિક શાળાઓને ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, ત્યારે વાલિયા તાલુકાના ચોર આમલા અને કદવાલી ગાંધુ ગામની પ્રાથમિક શાળાઓને પણ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં ચોર આમલા ગામની પ્રાથમિક શાળાને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની આ શાળાને સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવતા શાળાના આચાર્ય ઉર્મિલાબેન વસાવા અને શિક્ષકોએ શાળાને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ પૌરાણિક અંબાજી માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે દાનની અપીલ કરવામાં આવી છે. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં 279 વર્ષ જૂનું અંબાજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર સમય જતાં જીર્ણ થઈ જતાં અંબિકા યુવક મંડળ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. હાલ નવા મંદિરનું કામ 60% પૂર્ણ થઈ ગયું છે. જો કે બાકીના કામ માટે દાનની અપીલ કરવામાં આવી છે. પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર માટે દાતાઓ આગળ આવે અને સહયોગ આપે એવી અપીલ કરવામાં આવી છે. આ જ મંદિરના યુવાન બાળકો એ મંદિરના નવીનીકરણ માટે સતત
2 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રયત્નમાં માતાજીનો સહકાર છે. એ સહકારથી લગભગ 60% જેટલું કામ પૂર્ણ થવાને આરે છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે. તો એ કામ માટે ભરૂચ નિવાસી ભક્તજનોને મારી એક નમ્ર અરજ છે કે અંબિકા યુવક મંડળનો સંપર્ક સાધી પોતાનાથી જે યથાશક્તિ બને તે આ કાર્યમાં અર્પણ કરે, જેથી આ વહેલામાં વહેલી તરીકે આ મંદિરનું કાર્ય પૂર્ણ થાય અને માતાજી જૂના અંબાજી માતા અહીંયા બિરાજમાન થાય. આ માતાજી ખેડ બ્રહ્માથી આવેલા છે અને બહુ જ જૂના છે. એનો ચમત્કાર પણ બહુ જ છે. અમને તો 2-3 અનુભવ થઈ ગયા છે માતાજીના. અને આ મંદિરમાં શ્રી મધુભાઈ ડોરાવાલાની પણ એ હતી. એમને જ પહેલાં મંદિર ઊભું કર્યું હતું, ત્યાર પછી આ બાળકોએ બીજા તોડી અને નવું મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો છે. હા, જે કોઈ ભાઈ બહેનને ફાળો આપવો હોય તે કબીરપુરામાં યથાશક્તિ ફાળો આપી શકે છે. અંબિકા યુવક મંડળને જય હિન્દ, જય ભારત. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નજીક નર્મદા નદીના પટમાં આશ્ચર્યજનક રીતે મીઠું પાક્યું. ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા દરિયાનું ખારું પાણી નદીના મીઠા પાણીને ભરખી ગયું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા બચાવો પદયાત્રા યોજાઈ. નર્મદા નદી સૂકી ભટ્ટ બનતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરાઈ. બાંદ્રા ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું. સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાનના પારામાં 2 દિવસમાં 2 ડિગ્રીનો ઘટાડો. બુધવારના રોજ તાપમાન 9 ડિગ્રી નોંધાતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ. આજે તારીખ 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ. ભરૂચના 532 સર્કલ ખાતે સવારે 11 કલાકે 2 મિનિટનું મૌન પાડી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અંકલેશ્વર નજીક હાઈવે પર લક્ઝરી બસ પલટી જતા અકસ્માત. બસમાં સવાર 1 મુસાફરનું મોત, 10થી વધુ મુસાફરોને ઈજા. સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અસંખ્ય માછલીના મોત. સમગ્ર મામલે નર્મદા નિગમનું ભેદી મૌન. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.